હવે આગળ ચેલેન્જ શું છે? ભાભી સાથે પિઝા ખાઓ કે ભાભીને હગ કરો? અરે યાર, હવે તમે કીધું એ તો કરવું જ પડશે. હવે મિત્રો તમે હિન્દી છોકરીને ગુજરાતી ગરબાનું કહેશો તો એને આટલું જ આવડે, બરોબર ને? I love you. રિજેક્ટેડ. નહીં चाहिए, નહીં चाहिए. નેક્સ્ટ કમેન્ટ છે ડાયા ભાઈની કે લોંગ ડ્રાઈવ પર જાઓ પણ બાઇક ભાભી ચલાવશે. प्यार से आई लव यू बोलो सबके सामने. હેલો મિત્રો, તો આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર એક પોલ નાખી હતી કે મારો આખો દિવસ રહેશે ફોલોવરના હાથ ઉપર, બરોબર? તો ઘણી બધી કોમેન્ટ આવી, અપ્રોક્સ 700-800 જેવી કોમેન્ટ આવી. એમાંથી મેં થોડીક પિક કરી છે અને માફી માંગુ છું કે જેની પિક ના થઈ તેના માટે. તો અત્યારે આપણે ચાલુ કર્યું. તો પહેલી કોમેન્ટ હતી કે ભાભી સાથે લોંગ ડ્રાઈવ. તો ચલો લોંગ ડ્રાઈવ પર ચલી, અને થોડું કામ પર છે તે પણ પતી જાય, લોંગ ડ્રાઈવ પણ થઈ જાય. મારે એક ભાઈને ટિફિન દેવાનું છે, તો ચાલો બન્યા રહેજો. અરે આ બનું છે. हाँ तो આગળ એક બીજી કમેન્ટ છે, ખબર છે? જેમ બહુ એક્સાઇટેડ છે, हाँ તારે કઈક કરવાનું છે, બોલ કે નહીં શું કરવાનું, બરોબર? हाँ થઈ ગઈ. हाँ હવે બીજી કમેન્ટ શું હતી ભાઈ? તારું ટિફિન આવી ગયું ને? ચલો હવે બીજી કમેન્ટ હતી કે ભાભીને લઈને માણેક શું નામ? કમાટી બાગમાં જાઓ. હા, કમાટી બાગ, બરોબર. નામ નીચે કમેન્ટ જેને કરી હશે એનું આવી જ જશે. નામ નહીં લો પર્ટિક્યુલરલી, જો કમેન્ટ જો આવી છે કમેન્ટ. તો ચલો હવે કમાટી બાગમાં જઈએ. રસ્તો તે કીધો જ ને. ચલો તમારી ભાભીને લઈને કમાટી બાગમાં છીએ. સેકન્ડ કોમેન્ટ. ચાલો તો મિત્રો, તમારા કહેવા ઉપર અમે આવી ગયા છીએ કમાટી બાગ ને. કમાટી બાગ આ જોઈ લો. હવે એની અંદર આપણે એન્ટર થાશું. બાકી બહાર બાઇક પાર્કિંગ કરી દીધું છે અને હવે કમાટી બાગમાં જાશું. અને કમાટી બાગની અંદર જઈને થોડું ફરીને પછી ત્રીજી કમેન્ટ પિક કરશું, બરોબર? પહેલા થોડું ફરી લઈએ. લો આવી ગયા કમાટી બાગમાં. તમારી ઈચ્છા કરી દીધી પૂરી. તમારું નામ જે હોય, નામ શું નામ છે એમનું? ભાઈનું દેખાડજો, ફોન ની કાઢજો, નામ લઈ લેવી એટલે તમને શું હોય ખોટું ના લાગે કે તમારા કીધે અમે કમાટી બાગમાં આવી ગયા. કોની હતી કમેન્ટ? એક સેકન્ડ ખાલી. मोहित बापू. મોહિત બાપુ 108. ઓકે, તમારા કીધે અમે કમાટી બાગમાં આવી ગયા મારા મિત્ર. હવે થોડું ફરીને ત્રીજી કોમેન્ટ પિન કરી, બરોબર? તમે કઈ રીતની કોમેન્ટ કરી છે કે ભાભીને હગ કરો? અરે યાર, હવે તમે કીધું એ તો કરવું જ પડશે. પણ પહેલા કંઈક સારી જગ્યાએ ફોન મેકવી અને તમે પછી તમારી ભાભીને આપણે હગ કરી દઈએ, બરોબર? હવે એમાં કરવામાં કંઈ મોટી વસ્તુ નથી. તો પહેલા અંદર આવી જાવી અને આ છે કે જોવી લેવી. પહેલા કોઈ સારી સ્પેસ જોવી, કારણ કે પબ્લિક પ્લેસમાં બધું સારું ના લાગે. તો થોડીક પહેલા સારી પ્લેસ જોઈ લેવી. ये आगे कुछ कमेंट है उसके लिए लिया है. અચ્છા, हाँ ફૂલ. પણ આ ફૂલ ના, ગુલાબ દેવું પડે બધા. पर गुलाब है नहीं. આમ આ ચાલ છે, આમ કરીએ. સુગંધ આવે છે. हाँ सुगंध आवे छे. હા, સુગંધ તો સારી છે. નહીં, મેં કીધું સુગંધ નહીં આવે. आ मारा नाम है હે? चंपा. અચ્છા, હા, ચંપાનું છે. હા, આપણે પેલા ફોન ને આય રાખશું, બરોબર? તમને રેડી દેખાય છે ને? અને પાછળ આવી ગયા. ચાલ થોડી દૂર ચલી જાય. બસ કરી દીધું હગ, કરી દીધું, બરોબર? તમારે કહેવા ઉપર હવે કંઈક બીજી કમેન્ટ પિન કરવી. તો ઘણું બધું ફરી લીધું પડશે, તમે જોઈ શકો છો. અને આગલી કોમેન્ટ કઈ છે? ગરબા શીખવાડો. ભાભીને ગરબા શીખવાડો. કોની કોમેન્ટ છે તે? ઓકે, ફ્રી બર્ડ 99. ફ્રી બર્ડ 99 કે ભાભીને ગરબા શીખવાડો, બરોબર? તો ભાભીને થોડો થોડા ગરબા આવડે છે, તો કંઈક પેલી સારી પ્લેસ જોઈએ એના માટે પણ, અને પછી ગરબા સ્ટાર્ટ કરવી. વેટ અ મોમેન્ટ. ખાલી પ્લેસ જ નહીં મિલતી, નહીં કાં બધે જો કોક ને કોક બધે બેઠું જ છે. અને અમેથી થોડો મતલબ એટલું હજુ નથી ફ્રીલી કરી શકતા કે કોઈ જગ્યાએ કે ભાઈ ઇઝીલી આમ કરી શકવી. તો હવે કોઈ સારી જગ્યાએ ગોતવી, જ્યાં કોઈ ના હોય, તો ત્યાં આર્ય ચેલેન્જ કરી દેવી, બરોબર ને? હવે કીધું છે એ તો કરવું જ પડશે ભાઈ. તો મતલબ સારી જે કોમેન્ટ છે એ કીધું એ કરવું પડશે. ગરબા કરવાના છે. બકા અહીં આવી જા. ચાલ, પણ મને શીખવાડો. ને આવડે તો છે ગરબા કરતા? ના હે? ના. શું ના આવડે તો છે ગરબા કરતા? ગરબામાં શું મોટી વાત છે? આ મને કંપની આમ જો, ટેટુડો લઉં, મારવાડ જવું, ટેટુડો દેખ મેં कैसे करो, ટેટુડો લઉં મારો. मुझे भी एक ही स्टेप आता है. चल कर, ताली पाड़. हाँ देखो, ટેટુડો લઉં, મારવાડ જવું, ડિંचिंग ડિंचिंग 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 ऐसे याद है. अच्छा, अच्छे से कर, अच्छे से पैर कर. પૂરા ऐसे ફ્લો આના चाहिए. હવે મિત્રો તમે એક હિન્દી છોકરીને ગુજરાતી ગરબાનું કહેશો તો એને આટલું જ આવડે, બરોબર ને? पर गाना भी होना चाहिए. ગાવાનું બકા ત્યાંથી લાવવાનું, બરોબર? તો એક ચેલેન્જ પાછો આપણે પૂરો કરી દીધો. હવે વધીએ આગળના ચેલેન્જ તરફ, બરોબર? તો એના માટે કોઈક બીજી નવી પ્લેસ આપણે ચૂઝ કરી લઈએ. સાવી 2326 નીચે આઈડી મેન્શન છે, થોડું નામ અટપટું છે. તો તેમની કમેન્ટ છે કે ભાભીને ગુજરાતીમાં આઈ લવ યુ બોલો. તેમ જ છે ને? તો प्यार से आई लव यू बोलो सबके सामने. अच्छा, भाभी को सबके सामने तो नहीं हो सकता, मतलब બધાની સામે તો નહીં કરી શકું, કારણ કે શું છે કે મારા પેરેન્ટ્સ પણ જોવે છે. તો આ થોડો ફની વેમાં આપણે જાવી, બરોબર?
કારણ કે મારે એક ફેમિલિયર બ્લોગ છે તો બધા જોવે છે, તો આપણે થોડું વલ્ગર નહીં કરવી. બાકી આઈ લવ યુ કહી દઈશ, બરોબર? આ જ અંદાજમાં એને જઈને આઈ લવ યુ કહી દઈએ, બરોબર? હું શું કહું છું? આઈ લવ યુ. आई लव यू टू बेबी. પતી ગયું? આટલું જ હતું? हाँ तो वो तो कितनी बार बोलते हैं दिन में. આટલું મજા ના આવી ને, એટલી બધી મજા ના આવી ને. હવે બીજું શું હતું? બીજી શું કમેન્ટ હતી? હું करूँ गुजराती में प्रपोज. ओके चल, घुटनों के बल बैठ के कर, चल. ऐसे थोड़ी वो मूव करूंगा. चल बैठ, घुटनों के बल यहाँ पे आके बैठ. मैं तो कहाँ पे भी. हाँ चल. आई लव यू. रिजेक्टेड. नहीं चाहिए. नहीं चाहिए. बोलूंगी ही नहीं. हाला. ठीक है. ठीक है क्या? आई लव यू बोला मैं. આઈ લવ યુ, બસ. હા ચલો, થઈ ગયું ને. હવે બીજું કઈક ચેલેન્જ પિક કર્યું, બાકી આમાં તો મજા આવી ગયા ને. बेबी गुजराती में बोला है. તે हाँ અચ્છા, હા ગુજરાતીમાં બોલવાનું છે. हाँ. ચલ ફરીથી. શું? હું તમને પ્રેમ કરું છું. હું પણ તમને બહુ પ્રેમ કરું છું. ડન હા. થઈ ગયું. હમ. ચાલો, પેલી કોમેન્ટ મારી બેન દિયાની છે કે ભાભીની બોલો કે તમને એના હાથી પકોડી ખવડાવો, મતલબ ઈ મને એના હાથી પકોડી ખવડાવો. તો ઓકે, ચેલેન્જ એક્સેપ્ટેડ. હા, એક્સપેક્ટેડ ક્યાં આવી ગયું? બરોબર, તો પેલા આ બાજ જોઈ લો. મસ્ત છે ને બાજ? हाँ તો હવે તારે મને પાણીપુરી ખવડાવવી પડશે તારા હાથથી, આમ પ્રેમથી ઉબ લઈને. હું તો તૈયારી હું. હે? તૈયાર હો તો ચલો ચાલીએ. हाँ ચલો. चलो. બાઈક ક્યાં મેં ખબર હે? અહીં से जाना. અહીં સે જાના. ચલો, તો પકોડી ખાવા માટે રેડી? ઓકે. बेबी હા, આ ફ્લાવર ચમ મારે પાસ. મારે લેવાનું છે ને. હા, तो મને એમ કે તને संभाल के रखो. હું कैसे आइसक्रीम हर चीज संभाल के रखती हूँ. આ તો લે, બીજી વાર દઈ દઉં બસ. લે આ શું संभाल के रखिए. આવું શું સંભાળીને રાખવું? હા ચલ, થોડી વાર રેસ્ટ કરવા માટે બેઠા છીએ, કારણ કે બહાર ફરવાની મને એટલી બધી આદત નથી અને થોડું હેડેક, મતલબ માથાનો દુખાવો પણ થઈ રહ્યો છે, તો પાણી પીવા માટે થોડો રેસ્ટ લેવા. બાકી મારી બેન દીવ તારી માટે પાણીપુરી બધી જગ્યાએ ગોતી, પણ શું છે કે વડોદરામાં સવારના પોરમાં પાણીપુરી વાળા એટલા બધા નથી, તો હવે હજુ ટ્રાય કરશું આગળ કે પાણીપુરી વાળો જડી જાય ને ત્યાં જઈને ઈ મને પાણીપુરી ખવડાવો. તો બન્યા રહેજો, બ્લોગમાં બહુ મજા આવશે. બાકી થોડું માથું દુખે છે. આ શું બોલ? કરું છું. પાણીપુરીની વાત નથી થઈ? તો તમને એક અપડેટ દઈ દઉં કે મારો ભાઈ ઘણા સમયથી આ જ રહે છે, તો એનું કેવું એમ છે કે અત્યારે કોઈ પાણીપુરી વાળો તમને નહીં મળે. બેન દિયા, જો તું સાંભળી રહી તો અત્યારે કોઈ પાણીપુરી વાળો તને નહીં મળે, તો એને કેવું એમ છે કે સાંજે ઓકે, તો મને માફ કરજે પણ તારો ચેલેન્જ થોડું આપણે થકેલો પડશે સાંજ તરફ, કારણ કે અત્યારે કોઈ પાણીપુરી વાળો હાજર નથી. હે ને ભાઈ? અત્યારે મળે જ નહીં ને, સાંજનો ટાઈમ મેક્સિમમ 4 વાગ્યા પછી બધી જગ્યાએ કારણ કે મેં ઘણું ગોત્યું, તું કહેતો તમને રસ્તા ઉપર દેખાડી દઉં, કોઈ પાણીપુરી વાળો ખુલ્લો જ નથી અત્યારે. તો કંઈક બીજો ટ્રાય કરવી. બાકી તારું બહુ સ્પેશિયલ કરશો આપણે ચાલો ચેલેન્જ, બરોબર? મારો ભાઈનું કેવું એમ છે કે એ એક બે જગ્યાએ જાય છે, ત્યાં સ્ટોલ ખુલ્લા હોય તો એ ડિલિવરી બોયનું કામ કરે છે બિગ બાસ્કેટમાં. તો આજ આપણે સાંજે ડિલિવરી કરવા જશું. હે ને? હા. ડિલિવરી જોશું કે મતલબ બહુ આદત છે કામ, પણ આપણે જોશું કે કઈ રીતનું થાય. ચલો, મજા આવશે, આજ ટ્રાય કરી લઈએ. હે ને? જો મારો ભાઈ છે, આવી જા ચાલ. હવે ડિલિવરી કરવા જઈ રહ્યો છે અને અમે આ વેઇટ કરશો. હે ને? બહુ મતલબ હાર્ડ કામ છે. ને? हाँ बहुत. હું કરું ડિલિવરી નું? टिक ना કેમ થાકી જાય. એમ હું ના કરી શકું? ના આટલા ના બધમાં? મતલબ બ્લોગિંગ હું વિચાર કરું તો મારા તો દિમાગ નથી કામ કરતી. હા, સહી વાત. હમ. કોઈ ખબર ના પડી તું શું બોલી પણ ચાલશે. ઓકે, પૂરી તો ક્યાંય ના મળી. તો હવે નેક્સ્ટ કમેન્ટ પિન કરવી. કુંજન બેન કે ભાઈ ખબર નથી, પણ એમનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાભીને મોલમાં લઈ જાઓ. તો ચલો ભાભીને મોલમાં લઈ જાવ, બરાબર? ખરીદી કરશું નહીં કરશું તો અલગની વાત છે, પણ ભાભીને પેલા મોલમાં લઈ જાવ. મોલમાં જવાનું કીધું તું ને, લો અમે આવી ગયા મોલમાં. હે ને? મોલમાં કે લેવાનું નહીં કીધું, બસ મોલમાં જવાનું કીધું. ચાલ તો કે લેતા રૂમાલ લેવાના. હે ને? ઓકે, આવી ગયા, પણ કઈ પસંદ નથી આવતું. નહીં? હા મને રૂમાલ બસ. રૂમાલ જોયો છે ભાભીને તમારી, પણ રૂમાલ કઈ મળતો નથી. બાકી મોલનો ચેલેન્જ થઈ ગયો પૂરો, બરોબર? હવે આગળનો ચેલેન્જ શું છે? ભાભી સાથે પિઝા ખાઓ. ઓકે, ભાભી સાથે પિઝા ખાઈ નાખી, બસ. બીજું કઈ નહીં ને? ના. પછી કંઈક બીજું વિચારી. બાકી ભાભી સાથે પેલા પિઝા ખાવા જઈએ. ચાલો. મોલ વાળું સારું કીધું, પણ એમને એવું કેવું પડત નહીં કે મોલમાં કંઈક જઈને ભાભી સાથે કંઈક વસ્તુ લો એમ. હવે ખાલી મોલમાં જવાનું કીધું તો આપણે મોલમાં જ જવાના ને, બીજું થોડું કઈ લેવાના. હે? મોલ જ છે. બોલ લેના ये बोल क्या लेना है? नहीं लेना? છોકરા તમને લાય તો મિલ દો. છોકરા હા તો મિલ દો. ચાલો. ક્યાં સામે જ છે, જોયું ડોમિનોઝ? હા પર આધા શટર બંધ ચમ હે. બંધ તો જોઈને ખબર પડશે ને, પેલા જાવી પછી ખબર પડે કે બંધ છે. પેલા આટો મારતી ત્યાં. હા. ચાલો, સ્ટોર અત્યારે બંધ છે ને, જોઈ લો. અમે જઈને આવે પણ સ્ટોર બંધ છે, તો હવે શું કરશું? मैगडी में जाके बैसी છે. वहाँ पे पिज्जा नहीं होता है मैगडी में? મને ખબર હે. तो वहाँ पे जाके क्या करेंगे? નથી બેસવાનું. बर्गर खाई ले पिज्जा ना बदले.
5 मिनट में पूछे वे पोल डालते હે ચલો પોલ નાખી દેવી બરોબર ચલો ઓકે તમને જેમ ખબર જ છે કે પિઝાનું બંધ હતું તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પોલ નાખ્યો તો આજે પોલનું રિઝલ્ટ તમે જોઈ લો કે ખાવા જાવ બર્ગર કે પિઝા તો બર્ગરમાં વધુ આવ્યા છે કે યસ ખાવા જાવ તો આપણે આવી ગયા છીએ બર્ગર ખાવા અને મતેરું ત્યાં જો ત્યાં મતેરું ઓર્ડર દઈ રહ્યું છે તો બર્ગર આવે પછી તમને મળીએ અને મેં પોલ નાખીને કર્યું છે ડાયરેક્ટ એમને નથી કર્યું પિઝાનું બંધ હતું એટલે જ મેં કર્યું છે બરોબર પરફેક્ટ हाँ મજા આવશે ને આવે છે ને हाँ હે પિઝાનું થઈ ગયું કે પિઝાનો ચેલેન્જ ના થયો कोई कहीं पण चाले आपके साथ એમ ને નાઈસ अच्छा है ना नाइस वेरी नाइस चलो दोस्तों तो खा के हो चुका है હવે આપણી નેક્સ્ટ કમેન્ટ જે છે એ છે તનુડી સોરી તમારું નામ જ એવું છે તો મારી રીતના બોલવું પડે છે તનુડી તો એમનું છે કે ભાભીને ગુજરાતી ગીત ગવડાવો વાલમ વેલા ઘરે આવજો तो घरे आवजो घरे जावे પછી ना तो अभी गाले ना उसमें क्या है अणियारी आँख हाँ આ સિચ્યુએશન हाँ गाले उसमें क्या સ્ટાર્ટિંગ નથી યાદ આવે આંખ યાદ યાવતી હો જીરે અણિયારી આંખ યાદ યાવતી હો જીરે દલને લાગી છે આગ હો ઓકે આ જેટલું ગાય એટલું તમારા માટે બાકી ગાતી નથી દલને નહીં બકા દલડે ક્યાં દલડે દલડે આ તો હવે આગળની કોમેન્ટ એ છે એક સેકન્ડ તમને જોઈને બતાવું બરોબર નેક્સ્ટ કમેન્ટ છે ડાયાભાઈ ની કે લોંગ ડ્રાઈવ પર જાઓ પણ બાઇક ભાભી ચલાવશે તો મને તો બીક લાગી હે ચલાવીશ ને બાઇક હા પણ આટલે ટ્રાફિક મેં કમ ચલાવું જો ચલાવશો બરોબર લોંગ ડ્રાઈવ પર જાવી પણ બાઇક ભાભી ચલાવશો ઓકે ચેલેન્જ એક્સેપ્ટેડ ચાલો જઈએ બાઇક પડ્યું છે મેં તને થોડુંક આગળ જઈને આપું બકા કારણ કે આ ટ્રાફિકમાં તને નહીં આવડે બરોબર ચાલશે ને થોડુંક આગળ જઈને આપું ચાલશે ને ઓકે ચલો બેસી જાઓ આવડશે ને કીધું તો છે માણસો એ બી મને બીક હા લાગે ચાલ ના આવડે ચાલ ને ભાઈ ના આવડે તો આવડે ભાભી બહુ સીધું તો કર પણ ઊભું તો કર ઊભું કરી શકતી નહીં ચાલો હો પેલા આગળ ગેર પાડો ચલો આગળ ગેર પાડો સ્ટેન્ડ भी ऊपर नहीं किया હવે આનાથી સ્ટેન્ડ ઉપર નહીં થતું બાઇક શું ચલાવશે મિત્રો ચલ ફટાફટ જા દર आगे नहीं करना આગે કરીએ તમે આવો ના આવો શું ચેલેન્જ આપો યાર ઘટિયા ચાલू कर चल अभी पहले पीछे करना पड़ेगा अभी कर चालू हो जाएगा चल रेस ज्यादा रेस क्यों छोड़ रही है कि ये आवाज से डर लग कुछ रहा आवाज नहीं डर लगता जा दे बस बस चलो है गाड़ी खराब हो जाएगी कच्चू ना થાય બરોબર ઉપર રહેજો રહેજે હવે ક્લચ દબા કે ઉપર कर देख एक गियर क्लच दबा के ऊपर कर दे गियर कर दबा दे ऊपर कर अभी ऊपर कर एक किया हाँ तो अभी छोड़ दे चल छोड़ बस हो गया कि રેડી नहीं हो આમાં મિત્રો હું લોંગ ડ્રાઈવ કરું તમે જુઓ હું લોંગ ડ્રાઈવ કરતો જુઓ ધક્કા પાડી કરું બાઇક મને પણ લો જ બીક લાગે છે કઈ બીક ના લાગે જાઓ ઓકે ભાઈ હાથે રાખે બસ મિત્રો આ ચેલેન્જ આટલા સુધી બાકા મારું બાઇકમાં બહુ અવાજ આવે છે અને મને બીક લાગે છે મારું મોંઘું બાઇક યાર રૂ થઈ જાય તું પાછળ આવતી ચાલ પાછળ આવતી ચાલ हाँ स्टैंड कैसे करूँ હા स्टैंड વોટ વેટ हो गया તો મિત્રો ઘરે આવીને સૂઈ ગયા હતા કારણ કે થોડું હેડેક વધી જ ગયું હતું અને ચેલેન્જ આપણે આટલા સુધી નતું રાખવાનું હજુ ઘણો આગળ બાકી છે અને એનો પાર્ટ 2 આવશે હે ને કારણ કે આજ અમે આટલા જ ચેલેન્જ કરી શકીએ હજુ ઘણા બધા ચેલેન્જ આગળ બાકી છે આના કરતા પણ મજેદાર હશે બાકી ઘણા બધાના ચેલેન્જ હજુ પિક કરવાના છે તો બનાવી રહેજો વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આગલા પાર્ટ માટે તૈયાર રહેજો બરાબર ને થેન્ક યુ સો મચ ફોર वॉचिंग ચાલો